નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। BLO એટલે કે બૂથ લેવલ ઓફિસર। BLO એટલે કે મતદાન કેન્દ્ર ક્ષેત્રફળ ઇલેક્શન કમિશનના પ્રતિનિધિ। BLO તેમના મત વિસ્તારના તમામ મતદારોને ચૂંટણી અને મત સંબંધિત તમામ માહિતીથી વાકેફ કરતા હોય છે। બૂથ લેવલ ઓફિસર એટલે કે BLO છે એ તેમના વિસ્તારના તમામ મતદારોના ચૂંટણી સંબંધિત જે પણ પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવતા હોય છે। BLO કરે છે તમારા વિસ્તારના તમામ પુખ્ત નાગરિકો એટલે કે 18 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તેમને મતદાર યાદીમાં નામ સામેલ કરે છે અને નવું મતદાન કાર્ડ પણ બનાવે છે। BLO છે એ મતદાન ઓળખ કાર્ડ સુધારવાનું કામ કરે છે, જેમ કે નામ, ગામનું નામ, પિતાનું નામ, જન્મ તારીખ કે મોબાઈલ નંબર। BLO છે એ મતદાન કેન્દ્રનું ડિજિટલ મેપિંગ કરે છે, જેથી કરીને જે ઇલેક્શનનું કામ છે એ તેજ, સ્માર્ટ અને પારદર્શી બને। તો મિત્રો, આજે હું BLO નો વિડીયો લઈને આવ્યો છું કે BLO નું કાર્ય શું છે, તે ક્યાં ક્યાં ફોર્મ ભરે છે અને ક્યાં ક્યાં કાર્યો કરે છે, જેની ઓફિશિયલ PDF સાથે આપણે સમજશું। તો વિડીયો પૂરો જોજો, જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે। ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, BLO છે એ ચૂંટણીને લગતી તમામ કામગીરી પોતાના મત વિસ્તારમાં કરતા હોય છે। ત્યારે BLO કોણ બની શકે અને BLO લગતે સરસ મજાનો જે વિડીયો છે મેં આની પહેલાં બનાવેલો છે, તમે એ જોવા પણ વિનંતી, જે તમને અહીંયા આઈ બટન પર મળી જશે। હવે આપણે વાત કરીએ કે BLO છે એની નિમણૂક શા માટે ક્યારે કરવામાં આવી। તો મિત્રો, ચૂંટણી પંચે મતદાર યાદીની ચોકસાઈ સુનિશ્ચિત કરવા માટે મતદાન મથક માટે BLO એટલે કે બૂથ લેવલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી, એની શરૂઆત કરવામાં આવી હતી અને તે 2006થી શરૂઆત કરવામાં આવી હતી। તમારી સામે અહીંયા ઓફિશિયલ પત્રિકા આવી રહી હશે। તેમાં કહેવામાં આવ્યું છે, રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ્સ એક્ટ 1950ના કલમ 13B(2) હેઠળ સરકારી, અર્ધસરકારી અને સ્થાનિક લોકલ બોડીઝના અધિકારીઓની BLO તરીકે નિમણૂક કરવામાં આવે છે। BLO હકીકતમાં પાયાના સ્તરે ભારતના ચૂંટણી પંચના પ્રતિનિધિ છે, જે તે વાસ્તવિક ક્ષેત્રની માહિતીના સંગ્રહમાં, નાગરિકો પાસેથી નોંધણી ફોર્મના સંગ્રહમાં અને તેમને સોંપેલ મતદાન વિસ્તારને અનુરૂપ રોલ રિવિઝનની પ્રક્રિયામાં મુખ્ય ભૂમિકા ભજવે છે। તે મતદાર યાદીને લગતી બાબતોમાં સ્થાનિક લોકોના મિત્ર, ફિલોસોફર અને માર્ગદર્શક છે। મતદાર નોંધણી અધિકારીની એકંદર દેખરેખ હેઠળ BLO ફિલ્ડ વેરિફિકેશન અને પાત્ર મતદારોને ઓળખવા અને મૃત મતદારો અને વર્તમાન સ્થાને રહેતા ન હોય તેવા મતદારોની માહિતી એકત્ર કરવા માટે જવાબદાર છે। મિત્રો, આ તો થઈ BLO વિશે સામાન્ય માહિતી। હવે તેમના કામ શું હોય છે કે તે શું કાર્યો કરતા હોય છે તેની આપણે માહિતી મેળવી લઈએ। તો તમારી સામે અહીંયા BLOની જે પ્રવૃત્તિઓ છે તે આવી રહી હશે। તેમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કામ પર BLO હોય છે ત્યારે પ્રી રિવિઝન પ્રવૃત્તિઓમાં તેઓ BLO રજિસ્ટર અપડેટ કરે છે। ત્યારબાદ મતદારોના ઘરે ઘરે સર્વે કરવાનું જ્યારે થાય છે ત્યારે તે કરે છે। મતદાન મથકો પર ફોટોગ્રાફ્સ કેપ્ચર કરવા તથા સંકલન કાર્ય કરે છે। મતદાન મથકો પર AMF વિશે માહિતીનો સંગ્રહ કરે છે। પુનરાવર્તિત EPIC એટલે કે EPICs દૂર કરવા અને વસ્તી વિષયક રીતે સમાન એન્ટ્રીઓ દૂર કરવી। મૃત મતદારોના નામ દૂર કરે છે, તાર્કિક ભૂલો દૂર કરે છે। હવે જોઈએ પુનરાવર્તન પ્રવૃત્તિઓ કે જેમાં ફોર્મ નંબર 6, 7, 8 વગેરે ભરે છે। ડોર ટુ ડોર સર્વે કરવાનું થાય છે ત્યારે કરે છે અને જેન્ડર રેશિયો, EP રેશિયો, યુવાનોમાં ગેપ નોંધણી વગેરે જેવા પરિમાણો દ્વારા મતદાર યાદીની ચકાસણી કરે છે। કમિશન દ્વારા વ્યાખ્યાયિત કર્યા મુજબ PWD મતદારોને ચિહ્નિત કરે છે। રાજકીય પક્ષોના BLA સાથે સંકલન કરે છે। હવે તો તમને ખબર જ છે કે ચૂંટણીઓ છે એ આવતી રહેતી હોય છે। તેમાં ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાથી માંડીને વિધાનસભા અને જે લોકસભા છે તેમની ચૂંટણીઓ યોજાતી હોય છે। ત્યારે તેમની પૂર્વ તૈયારી રૂપે જે BLO છે એ કાર્ય કરે છે તેની માહિતી મેળવી લઈએ, કે જેમાં
તેઓ ચૂંટણી પૂર્વની જે પ્રવૃત્તિઓ છે તે કરે છે કે BLO દ્વારા મતદારોને મતદાર માહિતી રસીદ એટલે કે VISનું વિતરણ કરે છે. ગેરહાજર, શિફ્ટ થયેલ, મૃતક, ASD મતદારોની યાદી તૈયાર કરે છે. મતદાર માર્ગદર્શિકાનું વિતરણ કરે છે અને ફોર્મ 12Dનું વિતરણ અને વરિષ્ઠ નાગરિક, PWD અને કોવિડ દર્દીઓ પાસેથી ભરેલ 12D ફોર્મને એકત્રિત કરે છે. અને મતદાન દિવસે જે પ્રવૃત્તિ છે તેમાં હેલ્પ ડેસ્ક એટલે કે મતદાન સહાયતા બૂથ ઉપર રહે છે અને મતદાન પ્રક્રિયાની ઝાંખી અપાવે છે. મિત્રો, જ્યારે ચૂંટણી હોય છે ત્યારે કોઈ મતદાર છે એ આવે છે, જ્યારે ઇલેક્શન હોય છે ત્યારે પોતાનો મત, જે કિંમતી મત છે તે આપવા આવે છે, ત્યારે ઘણીવાર છે તે વ્યક્તિને પોતાના ક્રમ નંબર અને ભાગ નંબર ખબર નથી હોતી. ત્યારે BLO છે કે તેના ભાગ નંબર ક્યાં છે અને તેને પૂરી માહિતી તે આપે છે. ત્યારે મતદાર છે એ સરસ મજાનું તે માહિતી મેળવે છે અને તે મતદાન કરી શકે છે. પણ હા મિત્રો, આના માટે તમારી પાસે ઓરિજિનલ ID, વોટર ID અથવા તો ઓરિજિનલ અન્ય ડોક્યુમેન્ટ છે તમારા લિસ્ટ આવી રહ્યું હશે. આટલા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે સાથે લઈ જવા જરૂરી છે, જેથી કરીને તમારા મતદાનમાં કોઈ પણ પ્રકારની અડચણ આવે નહીં. તો આટલી હેલ્પ આપણે BLOની અને જે ચૂંટણી કમિશન જે સોંપેલા જે ચૂંટણી અધિકારીઓ છે કે જે મતદાન કરાવતા હોય છે જે તે સ્થળે, તેની હેલ્પ આપણે જરૂર આટલી કરવી જોઈએ કે જેથી કરીને તેમની જે કાર્યમાં કોઈ પણ અડચણ ન આવે અને આપણે ઓરિજિનલ ID સાથે લઈને જ મતદાન કરવા જવાનું છે. મિત્રો, હવે આપણે જોઈએ કે મતદાર નોંધણી માટે જે 4 પાત્રતા તારીખ છે તેની માહિતી મેળવી જોઈએ કે વર્ષ દરમિયાન કઈ 4 તારીખે આ કાર્યક્રમ આવતા હોય છે. તેમાં આપણે જોઈએ તો તમારી સામે આવી રહ્યું હશે કે જાન્યુઆરી 1, એપ્રિલ 1, જુલાઈ 1 અને ઓક્ટોબર 1 આટલી તારીખે જે મતદાર નોંધણી માટે 4 નવી પાત્રતા છે એની તારીખ છે, જેમાં અગાઉ નવા મતદાર નોંધણી કરવામાં આવી હતી કે તેઓ 1 જાન્યુઆરીના રોજ અને અથવા તો તે પહેલાં 18 વર્ષના થયા હતા, જે 1 વર્ષમાં એકમાત્ર લાયકાતની તારીખ હતી. હવે લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 14B કરાયેલા સુધારાને કારણે નોંધણી માટે 1 વર્ષમાં 4 તકો હશે, જેમાં 4 ક્વોલિફાઈંગ તારીખો જાન્યુઆરી 1, એપ્રિલ 1, જુલાઈ 1 અને ઓક્ટોબર 1 છે. હવે આપણે જોઈ લઈએ કે જે BLO છે એ જ્યારે રવિવારે કે એનો દિવસ હોય છે ત્યારે એ પોતાના બૂથ મથક ઉપર બેઠા હોય છે, ત્યારે તે કયા પ્રકારના ફોર્મ ભરે છે. આ ફોર્મ છે તેની પૂરી માહિતી આપણે જાણીએ કે કયા મતદારના પ્રશ્ન માટે કયા નંબરનું ફોર્મ ભરવાનું હોય છે. તો ચાલો સમજીએ. તો તમારી સામે અહીંયા ફોર્મના નંબર આવી રહ્યા છે, જેમાં પહેલું ફોર્મ છે એ તમે જોઈ શકો છો કે ફોર્મ નંબર 6 કે તે છે નવી મતદાર નોંધણી માટે કરાવવામાં આવે છે. ત્યારબાદ જે ફોર્મ નંબર 7 છે એ નામના સૂચિત સમાવેશ અથવા કાઢી નાખવા માટેના વાંધા માટેના છે. અને ફોર્મ નંબર 8 છે એ હાલના ERમાં રહેઠાણનું સ્થળાંતર, એન્ટ્રીઓમાં સુધારો, EPICનું રિપ્લેસમેન્ટ અને PWDનું માર્કેટિંગ માટે કરવામાં આવતા હોય છે. હવે મિત્રો, આપણે જોઈએ કે બૂથ લેવલ ઓફિસર છે તેના માટે એક સરસ મજાની જે એપ છે એ લોન્ચ કરવામાં આવી છે, જેનું નામ છે ગરુડા એપ. ગરુડા એપ છે એ ફોર્મ અને અન્ય માહિતી મેળવવા અને સબમિટ કરવા માટે સ્માર્ટ BLO ગરુડા એપનો ઉપયોગ કરે છે. 9મી ઓગસ્ટ 2021ના રોજ સમગ્ર ભારતમાં ગરુડા રજૂ કરવામાં આવ્યું હતું. કમિશનની IT ટીમ દ્વારા ઇન હાઉસ વિકસાવવામાં આવ્યું હતું. તે BLOs માટે તેમના કાર્યો ડિજિટલ રીતે કરવા માટે સમર્પિત એક મોબાઈલ એપ્લિકેશન છે. ગરુડા માટેના એપના મુખ્ય કાર્યો આપણે જોઈ લઈએ કે જેમાં ચેકલિસ્ટ અથવા ફોર્મની ફિલ્ડ વેરિફિકેશન, AMF એટલે કે એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટી અને EMF એટલે કે એક્સટેન્ડેડ મિનિમમ સુવિધા વિશે માહિતી મેળવવી. મતદાન મથકોના GIS કોઓર્ડિનેટર્સ કેપ્ચરિંગ, મતદાન મથકોના ફોટા અપલોડ કરવા, ફોર્મ સબમિશન કરવું, ગેરહાજરીની નિશાની, શિફ્ટ, મૃત મતદારો વિશે માહિતી આપે છે. હવે મિત્રો, આ તો થઈ BLO માટે જે જરૂરી એપ્લિકેશન છે તેનું લોન્ચ કરવામાં આવ્યું તો ગરુડા એપ્લિકેશન. હવે આપણે સ્માર્ટ BLO માટે જે પણ અન્ય એપ્લિકેશન છે કે જે ખૂબ જ મહત્ત્વની છે તેની આપણે વાત કરીએ તો તેમાં પહેલી જે એપ્લિકેશન છે તેની વાત કરવામાં છે તે તમારી સામે આવી રહ્યો છે કે જેમાં નેશનલ વોટર સર્વિસ પોર્ટલ, જે રાષ્ટ્રીય મતદાતા સેવા પોર્ટલ છે, તેમાં NVSP એ નાગરિકો માટે ચૂંટણીલક્ષી સેવાઓનો લાભ લેવા માટેનું એક પોર્ટલ છે. વપરાશકર્તા વિવિધ સેવાઓ મેળવી શકે છે અને એક્સેસ કરી શકે છે, જેમ કે મતદાર ID કાર્ડ માટે અરજી કરવી, નામનો સમાવેશ કરવા માટે ઓનલાઈન અરજી કરવી, મતદાર કાર્ડમાં સુધારા કરવા, E-રોલમાં નામ શોધવું,
મતદાન મથક, વિધાનસભા મત વિસ્તાર અને સંસદીય મત વિસ્તારની વિગતો જોઈ શકાય છે અને બૂથ લેવલ ઓફિસર, ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસરની તમામ અન્ય સેવાઓની સાથે સંપર્ક વિગતો મેળવી શકે છે. ત્યારબાદ જે બીજી એપ્લિકેશનની વાત કરવાની છે તે છે વોટર હેલ્પલાઇન એપ. મતદાન હેલ્પલાઇન એપ્લિકેશન એટલે કે નાગરિકો વિવિધ સેવાઓ મેળવી શકે છે અને એક્સેસ કરી શકે છે, જેમ કે મતદાર ઓળખ કાર્ડ માટેની અરજી, મતદાર કાર્ડમાં સુધારા માટે ઓનલાઈન અરજી કરવી, મતદાન મથક, વિધાનસભા મત વિસ્તાર અને સંસદીય મત વિસ્તારની વિગતો જોઈ શકે છે અને બૂથ લેવલ ઓફિસર, ચૂંટણી નોંધણી અધિકારીની સંપર્ક વિગતો મેળવી શકે છે. આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર બંને પર ઉપલબ્ધ છે. ત્યારબાદ જે ત્રીજી એપ્લિકેશન છે કે સેવા પોર્ટલ છે તેની માહિતી મેળવી લઈએ કે વોટર પોર્ટલ એટલે કે મતદાર પોર્ટલ. ફોર્મ સબમિટ કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે મતદાન પોર્ટલ નોંધણી, એન્ટ્રીમાં ફેરફાર, કાઢી નાખવા, સરનામું બદલવા વગેરે માટે સીમલેસ ઇન્ટરફેસ પ્રદાન કરે છે. પોર્ટલમાં લોગિન થવા પર નાગરિકને એક ઇન્ટરેક્ટિવ ઇન્ટરફેસ સાથે રજૂ કરવામાં આવે છે જે તેની અગાઉની પસંદગીના આધારે પસંદગીની સૂચનાઓ સૂચવે છે. PWD એપ. PWD એપ વિકલાંગ વ્યક્તિઓ માટે છે. PWD મતદાર તેમને PWD તરીકે ચિહ્નિત કરવા, નવી નોંધણી માટે વિનંતી, સ્થળાંતર માટેની વિનંતી, ઇપિક વિગતોમાં સુધારા માટે વિનંતી, વ્હીલચેર વગેરે માટેની વિનંતીઓ કરી શકે છે. તે મતદારને સેવિંગ, આંશિક અંધત્વ અને આંશિક સાંભળવાની અક્ષમતા માટે મોબાઈલ ફોનની એક્સેસિબિલિટી સુવિધાઓનો ઉપયોગ કરે છે. એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પર ઉપલબ્ધ છે. તો મિત્રો આ હતી BLO માટેની તમામ માહિતી. વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને તમને આવા નવા અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.